મહાદેવ જય ભોળાનાથ। આજે ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર આપણે છીએ અને ભગવાનને શિવને પ્રસન્ન કરવા માટે ભગવાનનો અભિષેક કરીએ છીએ। તો ભગવાન ઉપર જલાધાર અભિષેક કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે મારા વાલા આપણે જાણીએ। જેની કુંડલીની અંદર ગ્રહોની બાધા છે, ગ્રહોની પીડા છે, જે ગ્રહો અશુભ સ્થાન ઉપર બેઠા છે એવા લોકો શિવ ઉપર જલાધાર અને શિવ ઉપર અભિષેક કરવામાં આવે, શિવની પૂજા કરવામાં આવે તો શિવ એની પ્રસન્ન થાય છે અને ગમે એવા ગ્રહોની બાધા છે, ગમે એવા ગ્રહોની પીડા છે તો શિવના સાનિધ્યની અંદર અભિષેક કરવાથી, જલાધાર કરવાથી એની બધી મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે। અને શિવને પ્રસન્ન કરવામાં હોય તો ભગવાન ઉપર અભિષેક કરીએ, ભગવાનની શિવની પૂજા કરીએ એટલે ગમે એવા મારા વાલા ગ્રહો છે એ ગ્રહોથી મુક્તિ મળે છે અને આપણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। મહાદેવાય, જય સિયારામ, જય કષ્ટભંજન દેવ, શાસ્ત્રી કિશન દાદા જોશી, મહાદેવાય।